અરે, આપણા બાળપણના હીરો છોટા ભીમને ભલા કોણ ભૂલી શકે ખરું ને? એ ખાલી એક કાર્ટૂન કેરેક્ટર નહોતો. ભીમે તો આપણને જિંદગીના કેટલાય મોટા પાઠ શીખવ્યા છે. તો ચાલો ને, આજે એ જ હિંમત અને દોસ્તીની વાર્તાને ફરી એકવાર મમડાવીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ વાર્તાઓ આપણને હિંમત આપે છે કઈ રીતે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીશું. છોટા ભીમની આ કહાણી થકી આપણે સમજવાની કોશિશ કરીશું કે મોટામાં મોટી મુશ્કેલી સામે લડવાની તાકાત એ આખરે આવે છે ક્યાંથી. આખી સફરને બરાબર સમજવા માટે આપણે આ વાર્તાને 5 ભાગમાં જોઈશું. પહેલાં ધળપુરનું સંકટ, પછી એક હીરોનો ઉદય, શક્તિ અને મિત્રતાની લડાઈ, પછી વિજય અને શાંતિ, અને છેલ્લે આ વાર્તાનો અમર સંદેશ. તો ચાલો શરૂ કરીએ વાર્તાની. ધોળકપુર, એકદમ શાંત ગામ. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે શાંતિ કાયમ ટકતી નથી. વિચારો તો ખરા, બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હોય અને અચાનક એક ભયંકર રાક્ષસ આવી ચડે. બસ ગામની આખી શાંતિ એક પળમાં ગાયબ. ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ. પેલો રાક્ષસ આવ્યો ને, આખું ગામ રીતસરનું ધ્રુજી ઉઠ્યું. લોકો તો ડરીને આમ તેમ ભાગવા લાગ્યા. રાજાના જે મોટા મોટા સૈનિકો હતા ને, એ પર એની સામે ટકી ના શક્યા. બસ એવું લાગતું હતું કે હવે બધું જ ખતમ થઈ જશે, કોઈ આશા બચી જ નથી. પણ જેમ દરેક સારી વાર્તામાં બને છે, ખરું ને? જ્યારે અંધારું સૌથી વધુ ઘેરું બને, બસ ત્યારે જ ક્યાંકથી આશાનું એક નાનકડું કિરણ દેખાય છે. અને ધોળકપુર માટે એ આશાનું કિરણ કોણ હતું? આપણું છોટા ભીમ. વિચાર કરો, જ્યાં રાજાની આખી સેના હારી માનીને બેસી ગઈ, ત્યાં એક નાનકડો છોકરો ગામને બચાવવા માટે છાતી કાઢીને સામે આવ્યો. બસ અહીંથી જ આખી વાર્તા પલટાઈ ગઈ. પણ ભીમમાં આટલી બધી તાકાત આવી ક્યાંથી? શું રહસ્ય હતું એનું? જુઓ, એ ખાલી શારીરિક તાકાત નહોતી, એ તો હતો ચૂટકીના પ્રેમ અને વિશ્વાસથી ભરેલો પેલો એક લાડુ. આ વાત આપણને શીખવે છે કે ખરી તાકાત ખાલી શરીરમાં નથી હોતી, એ તો દોસ્તોના સાથ અને પ્રેમમાં છુપાયેલી હોય છે. અને બસ અહીંથી શરૂ થાય છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ. આ લડાઈ ખાલી ભીમ અને રાક્ષસ વચ્ચેની નહોતી. ના, આ તો તાકાતની સાથે સાથે અતૂટ દોસ્તીની પણ અસલી પરીક્ષા હતી. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ભીમ લડાઈમાં એકલો નહોતો. હા, મેઇન ફાઇટર એ જ હતો, પણ રાજુ અને જગ્ગુ, એમની મદદ વગર કશું શક્ય નહોતું. આ ત્રણેયની જે એકતા હતી, એમની જે ટીમવર્ક હતી, બસ એના કારણે જ પેલા રાક્ષસ પર જીત મેળવી શકાય. એ ભયંકર લડાઈ પૂરી થઈ અને ધોળકપુરના લોકો માટે જાણે એક નવી જ સવાર ઉગી. સંઘર્ષ પૂરો થયો અને ગામમાં પાછી એ જ જૂની શાંતિ છવાઈ ગઈ. હવે ડરનો કોઈ માહોલ નહોતો. બધે બસ ખુશી અને જશ્ન હતા. આખું ગામ નાચી રહ્યું હતું અને રાજાએ પણ ભીમની બહાદુરીના ખૂબ વખાણ કર્યા. આજ તો સાબિતી છે કે સાચી હિંમતને માન તો મળે જ છે. તો આ વાર્તા ખાલી મનોરંજન માટે નથી, એની પાછળ એક બહુ મોટો અને ઊંડો સંદેશ છુપાયેલો છે. તો સવાલ એ છે કે આ વાર્તા આપણને શીખવે છે શું? જુઓ, આ જીત કોઈ એક કારણસર નથી મળી, અને આ જ તો આખી વાર્તાનો પોઈન્ટ છે. ભીમની હિંમત તો ખરી જ, એના વગર તો કશું ના થાત, પણ રાજુ અને જગ્ગુનો સાથ એ એટલો જ બલકે એનાથી પણ વધુ જરૂરી હતો. હિંમત અને મિત્રતા, આ બે એવા મજબૂત પાયા હતા જેના પર આખી જીત ટકેલી હતી. આખી વાર્તાનો નિચોડ બસ આ એક જ લાઇનમાં છે. આ એવો સંદેશ છે જે આપણને યાદ અપાવે છે કે જ્યારે સાચા દોસ્તો આપણી સાથે હોય ને, ત્યારે ગમે તેવી મોટી મુશ્કેલી પણ નાની લાગવા માંડે છે. તો અંતે આ જૂની વાર્તા આપણને આજના સમય માટે એક સવાલ પૂછે છે. આજના જે આપણા મોડર્ન પડકારો છે, આપણી જે મુશ્કેલીઓ છે, શું એનો સામનો કરવા માટે પણ આપણને એવી જ હિંમત અને સાચા મિત્રોના સાથની જરૂર નથી? આ સવાલ પર જરૂરથી વિચારજો.